વડાફી ગામમાં એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે। દીકરાએ પ્રેમ લગ્ન કરી લેતા દીકરીના પરિવારજનોને આ વાત પસંદ આવી ન હતી, જેને લઈને દીકરીના પરિવારજનોએ યુવક અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને યુવકના પરિવારે આપઘાતનું નક્કી કર્યું અને તમામ પરિવારના સભ્યોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે। પુત્રવધુએ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ રિપોર્ટમાં। અમને આ સંબંધ મંજૂર નથી, યુવતીને તેના માતા પિતાને સોંપી દો, નહીં તો અંજામ બહુ ખરાબ આવશે। દુનિયા આધુનિકતા તરફ સતત આગળ વધી રહી છે, પરંતુ હજુ પણ કેટલાક જૂના વિચારો ધરાવતા લોકો આ નવા જમાનાને અપનાવી શક્યા નથી। તેમાં પણ ખાસ કરીને લોકો આજે પણ પ્રેમ લગ્નની વિરોધમાં છે। પાટણમાં આવી જે ઘટના બની છે, જ્યાં એક યુવકે પ્રેમ લગ્ન કરવાની ભારી કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે। યુવકે કોર્ટ મેરેજ કરીને પ્રેમ લગ્ન તો કરી લીધા, પરંતુ બાદમાં દીકરીના પરિવારજનોને આ પ્રેમ લગ્ન મંજૂર ન થતા તેઓ યુવક અને તેના પરિવારને સતત ધમકીઓ આપવા લાગ્યા, જેનાથી કંટાળીને યુવકે પરિવાર સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ મામલે પુત્રવધુએ 3 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 લોકોની અટકાયત કરી છે। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો વડાવલી ગામના યુવકનો સંપર્ક યુવતી સાથે થયો। યુવતી મૂળ અરવલ્લીના મોડાસાની રહેવાસી છે। સોશિયલ મીડિયાથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા। શરૂઆતમાં બંને ઓનલાઈન ચેટિંગ કરી વાતો કરતા, જોત જોતામાં પ્રેમ પાંગરતા બંને પ્રેમ લગ્ન કરી લેવા સંમત થયા। બંને લોકોએ કોર્ટમાં વિધિવત રીતે લગ્ન કરી લીધા હતા। લગ્ન કરી યુવતી વડાવલી ગામ યુવક સાથે રહેવા લાગી। શરૂઆતના થોડા દિવસ બધું બરાબર ચાલતું હતું। યુવતી ઠાકોર સમાજની હતી। લગ્ન થતા તો હવે રાવળ પરિવારની વહુ છે। આ જ વાત યુવતીના પરિવારજનોને બિલકુલ મંજૂર ન હતી। યુવતીના પરિવારજનોએ અન્ય ઠાકોર સમાજના લોકો થકી યુવકના પરિવારજનોને ટેલિફોનિક તેમજ રૂબરૂ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। દાદાગીરી એટલે કે તમારા છોકરાને મારી નાખશું, તમારી છોકરીને મતલબ કે મારું જ એમનું અપહરણ કરી દેશું, એવી બધી ધમકીઓ આપતા હતા। એ જ કે આ જે છોકરીઓ એટલે કે રાવળ સમાજ લઈ જો દરબારની છોકરીના કારણે 1 મહિનો। યુવતીના પરિવારજનો એકવાર નહીં અનેકવાર યુવકના ઘરે આવી જાનથી મારી નાખવા સહિતની ધમકીઓ આપી જતા રહેતા। યુવતીના પક્ષના લોકો વારંવાર યુવક અને તેના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હતા। આખરે પરિવારે 181 પર મદદ માટે ફોન પણ કરેલો, જોકે યુવતીના પરિવારજનોને તેનાથી પણ કોઈ ફરક નહોતો પડ્યો। મમ્મી પપ્પા મારા એટલે એવું નથી કહેતા કે એમને જ કરાવ્યું છે, પણ એ જવાબદારી નહીં લેતા, પણ મને ખબર છે કે મારા મા બાપે જ કરાવડાવ્યું છે। અને બીજા જે લુખ્ખા હતા જેમને હું નથી ઓળખતી, આમ ઓળખતી તો હું નથી કોણ છે કોણ નહીં, પણ હું દરબાર છું ને રાવળ છું, એટલે પ્રશ્ન તો આવે છે કે ના કહેવાય ને કે કાસ્ટ પ્રોબ્લેમ, કે કાસ્ટના લીધે કે તને મારી નાખીશું, કાપી નાખીશું। અને મને તો ખરા હું તો મારી મરજીથી કર્યું છે, પણ જે મારા સસરા છે પછી મારી જે સાસરી પક્ષ છે ને, તો રોજ ગાડીઓ આવીને મતલબ અમને ધાક ધમકી આપું છું કે 181 હોય કે પોલીસ કરતું એ મતલબ 112 પર ફોન કરો કે 100 નંબર પર ફોન કરો, કે કોઈની કોઈ તાકાત નહીં કશું કરવાની, કે અમે તારા ઘર પાર બેઠા છે જ મારી સાસરી, અમે 2 દિવસ થયા મારી સાસરીમાં, અને કે તમે ગમે એટલી થાય તારી તાકાત એ કરી લે। અવારનવાર ધમકી અને માથાકૂટથી કંટાળેલી યુવતી, યુવક અને તેના પરિવારજનોએ આ મુસીબતમાંથી નીકળવાનો કોઈ રસ્તો ન મળતા આખરે તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો। બપોરના સમયે યુવકના માતા પિતા, યુવક અને યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના અંગેની જાણ ગ્રામજનોને થતા 4 લોકોને તાત્કાલિક પાટણની ધારપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। પોલીસને આ વાતની જાણ થતા આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારજનોના નિવેદન લીધા હતા। કોર્ટ મેરેજ થઈ ગયા, સટ્ટી વટ્ટી બધું રેડી જ છે, પણ એને કીધું કે ધમકી આપી હતી, મતલબ હું મારી છોકરી લઈ જઈશ ગમે તે રીતે, તે એ રોજ કોકના જોડે પૈસા આપીને ફોન કરાવો, મારવાની જાનથી મારવાની ધમકી, હુમલાએ કરાયો, આવી રીતના પાછળથી હુમલો કરાવો, ધમકીઓ આપો, ઘરે આવી રાતે મારી બેન, મારા પપ્પા, મારા મમ્મી બધા હેરાન પરેશાન થઈ ગયા હતા। બરાબર, પછી અમે કંટાળ્યા હતા, કશું થતું નહોતું, મતલબ પોલીસ એ બધાએ ફૂલ ધમકી આલી કે ગમે તે
પોલીસ સ્ટેશન નહીં જવાનું કે કંઈ જ નહીં કરવાનું, અમે અમારી રીતે કરશું આમ ને તેમ ને બધું એમને કર્યું. પછી અમે બીકના મારે પોઈઝન પીને આવું કર્યું એમ. પીડિત પરિવારના સભ્યોના નિવેદન લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર દીકરીએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી હતી, તેમજ 3 લોકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી, જેમણે આપઘાતનો પ્રયાસ કરવા માટે મજબૂર કર્યા હતા. બાજુના સુણસર ગામના જે ઠાકોર કોમના 2 સમૂહ અને વાઘેલ ગામ હારીજની છે એના એક કિસમ એમણે ફોન ઉપર અને રૂબરૂમાં આવી એમને મારી નાખવાની અને દીકરી પાછી આપવાની જે ધમકી આપેલી એનાથી ગભરાઈ ગઈ અને પરિવારે ઝેરી દવા પી અને આ રીતે કોશિશ કરેલી, જેમાં વરદી મળતો તાત્કાલિક પોલીસ પહોંચેલી, લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલ છે અને 2 ઇસમોને પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. યુવતી ફરિયાદના આધારે પોલીસે પ્રવીણસિંહ ઝાલા અને ભાવસિંહ ઝાલા નામના લોકોની અટકાયત કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ કરતા સામે આવ્યું કે આ બંને શખ્સો પીડિત યુવકના ઘરે જઈને જ્ઞાતિનો ઉલ્લેખ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ કેસમાં વંદનસિંહ વાઘેલા નામનો આરોપી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. ભારત એચ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. ધ્રાંગધ્રાની આ ઘટના છે. આજની ઘટનામાં એક પિતાની